આપ જોઈ રહ્યા છો ચંચુપાત ન્યૂઝ ચેનલ અને હું છું પ્રવીણ પરમાર। આપની સમક્ષ લઈને આવી રહ્યો છું એક મહત્વના સમાચાર। જે શહેરમાં ટ્રાફિકના અડચણરૂપ માથાના દુખાવારૂપ જે સમસ્યા હતી શહેરીજનો માટે, એ મહાનગરપાલિકા થતાં મહાનગરપાલિકાના આવનારા અધિકારીઓ આવતા વેંત કર્યો છે આ સમસ્યાનો સફાયો। જુઓ, મુખ્ય રોડ ઉપરથી જે અડચણરૂપ લારીઓ હતી તેને दूर કરવામાં આવી છે આજે, અને એને લઈ ગયા છે છેક એનટીએમ સામેના બગીચાની બંને બાજુના રોડ ઉપર। જો કેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, પણ અગાઉ પણ આ જ પ્રકારની આવી જ વ્યવસ્થા જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી, પણ ટૂંક સમયમાં જ આ સમસ્યા જે તે મુજબ થઈ ગઈ અને કલેક્ટર સાહેબના આદેશનું સુરસુર્યું થઈ ગયું હતું। હવે જોઈએ આવનારા સમયમાં આ મહાનગરપાલિકાના અધિકારીઓ કેટલા ખરા ઉતરે છે। આ બાબતે લારી ગલ્લાવાળાઓ પહોંચ્યા છે મહાનગરપાલિકાના અધિકારીઓ સમક્ષ અને કરી છે પોતાની વ્યથા સામે, અને અમને યોગ્ય ન્યાય આપવાની કરી છે માંગ, પરંતુ અધિકારીઓએ ટસના મસ ન થતાં એક જ વાત કહી છે કે શહેરને સુંદર બનાવવું હોય તો આપે થોડું યોગદાન આપવું પડશે, અને આ સમસ્યા શહેરની સમસ્યા હતી અને ભવિષ્યમાં પણ આવું જ રહેશે। જોઈએ હવે કેટલો સમય આ વ્યવસ્થા કાયમ રહે છે। જોતા રહો ચંચુપાત। અને હવે આ લારી ગલ્લાવાળાઓ શું નિર્ણય લેશે એ આવનારા સમયમાં જોશો। જોતા રહો ચંચુપાત ન્યૂઝ અને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। આવનારા સમયમાં જુઓ એક મહત્વ અને ભયંકર ભ્રષ્ટાચારથી ભરેલા એક આરોગ્ય અધિકારીના રાજમાં થાય છે ભયંકર ભ્રષ્ટાચાર। સમાચાર જોવા સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જુઓ ચંચુપાત ન્યૂઝ પ્રવીણ પરમાર સાથે આવનારા એપિસોડમાં જોવાનું ચૂકશો નહીં।